નમસ્કાર. આજના કન્યા કેળવણી મહોત્સવના શુભ દિને ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ગુરુજનો તથા પ્યારા ભૂલકાઓ, આજે હું આપની સમક્ષ બેટી બચાવવાના મારા મંતવ્ય રજૂ કરવા જઈ રહી છું. આપ સૌ શાંતિથી સાંભળો તથા ક્યાંક મારી ક્ષતિ રહી જાય તો મને માફ કરવા નમ્ર વિનંતી. ભારતીય ઇતિહાસના પાના ઉઠાવો અને પહોંચી જાવ છેક વેદ કાળમાં. ત્યાં તમને ઘોષા, અપાલા, વિશ્વવારા, લોપ મુદ્રા જેવી અનેક દ્રષ્ટિરૂપી નારીઓ જોવા મળશે. વશિષ્ઠ પત્ની અરુંધતીને તો નભોમંડળ તારાગણમાં સ્થાન મળ્યું છે. જૈન ધર્મના 29મા તીર્થંકર ભગવાન મલ્લીનાથ પણ એક નારી હતા. ઉપનિષદ કાળમાં ખૈત્રગણા અને મૈત્રી જેવા નામ જાણીતા છે. પરંતુ સમય પસાર થતો ગયો તેમ સ્ત્રીઓ પ્રત્યે સમાજની દ્રષ્ટિકોણ બદલાયા. સ્ત્રીઓ ઘરની ચાર દિવાલો વચ્ચે ધકેલાઈ ગઈ. સ્ત્રીઓની અવના થવા લાગી. સ્ત્રી જ હંમેશા કુટુંબનું કેન્દ્ર બિંદુ રહી છે. જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘરમાં ઘરપણું રહેતું હોતું નથી. જો આજ સ્ત્રી રૂપી ગેટનો નાશ થાય તો અસ્તિત્વ જ મટી જાય ને. આવું ન થવા દેવું એ આપણા હાથની વાત છે. સ્ત્રીની અસ્મિતાને સ્ત્રીના જન્મથી જ હિંસા ભરેલી ક્રૂરતાથી નષ્ટ કરવાનું કાવતરું સમાજમાં ચાલી રહ્યું છે. આ માટે બેટી બચાવના પ્રયત્ન થવા જ જોઈએ. આ કાર્યમાં સૌના પ્રયાસની જરૂર છે. સૂર્યમાં દિવેલ પૂરવાની જરૂર નથી પડતી, પરંતુ માત્ર અને આડા આવતા વાદળો હટાવી લઈએ એટલે પ્રકાશ છવાઈ જાય છે. કન્યા ભ્રૂણની વાત સાંભળીને મા બાપ હરખાતા કેમ નથી? તેમને શું તકલીફ પડે છે? શું પુત્રથી જ પૂર્વજોને મુક્તિ મળે એવું આપણે હજુ શું કામ માનીએ છીએ? અરે આ તો છોકરી છે, એ થોડી કમાઈને ખવડાવવાની છે. આને અભ્યાસની શી જરૂર? આખરે તો સાસરે જ જવાની છે ને. આવી તદ્દન ખોટી માન્યતાથી સમાજ ભરેલો છે. સમાજના દૂષણોથી મા બાપ પુત્રીના જન્મથી ભય અનુભવે છે. આના કરતાં પૌત્રી ન જન્મે તો જ સારું. આવા તદ્દન ખોટા ખ્યાલો મા બાપના મન પર હોય છે. પરંતુ આ વિચાર કરતા પહેલા મા પોતે ભૂલી જાય છે કે પોતે પણ એક સ્ત્રી જ છે. સનાતન હિન્દુ ધર્મના તમામ આદેશો આપણે માનીએ છીએ, તો આવી ભ્રામક માન્યતાને કેમ દૂર કરતા નથી? સ્ત્રી વગરનો સમાજ એ કલ્પના જ ખોટી છે. સંસાર રૂપી રથના પુરુષ અને સ્ત્રી એ બે પૈડા છે. તેમાંથી એક પૈડાનો નાશ થાય તો સંસાર અને સમાજની શી હાલત થાય? સંતુલન ખોરવવાના આપણા આવા ભયાનક પ્રયત્નોના પરિણામો આપણે જ ભોગવવા પડશે. સમગ્ર સમાજ વ્યવસ્થા ડામાડોળ થઈ જાય, ભયાનક સામાજિક સંતુલન પેદા થાય. આવું થવાનું મુખ્ય કારણ સ્ત્રી જ છે. પુરુષોના ભ્રામક ખ્યાલોથી ભરમાઈને સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે અને ભ્રૂણ હત્યા કરવા રાજી થાય છે. ત્યારે જ સમાજ સામાજિક સંતુલનમાં ધકેલાઈ જાય છે. આપણો સમાજ ભલે છોકરીઓ વિશે ડાહી વાતો કરે, કન્યા કેળવણી તરફેણ કરે, પણ વડીલો કુળ દીપક જ ઈચ્છે છે. એક સ્ત્રીની હૃદયની ભાષા અને મનોભાવોને એક સ્ત્રી જ સારી રીતે સમજી શકતી હોય તો શા માટે તેના નાશ માટેના પ્રયત્નો કરે છે? સ્ત્રીઓએ જ સમાજને જાગૃત કરવો પડશે. એક સ્ત્રી જ બીજી સ્ત્રીના અસ્તિત્વ માટે લડત લડી શકશે. દૂર આકાશમાં ઉપગ્રહો તરતા મૂક્યા પછી પણ આપણો સમાજ કન્યાઓ પ્રત્યેના પૂર્વગ્રહને છોડી શક્યો નથી. ધરતી પર એક નજર કરીએ તો પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા દેખાઈ આવે છે. અસમાનતાનો આંકડો અને સ્ત્રી ભ્રૂણ હત્યાનો આંકડો જોઈએ તો ધ્રુજી જવાય છે. સ્ત્રી ભ્રૂણ હત્યાના આંકડા પર એક નજર કરીએ તો છેલ્લા 20 વર્ષમાં 5 કરોડ બાળકીઓના જન્મ પહેલા જ થયા છે અથવા તો હત્યા કરવામાં આવી છે. દરેક હત્યા પાછળ દુશ્મન જેવા કંસ મામા જ નથી હોતા, પરંતુ આપણા જ પ્રેમ સ્વજનો અને માતા પિતા હોય છે. છોકરી શું કરી શકે તેમ નહીં, પણ છોકરી શું ન કરી શકે તે વિચારવું જોઈએ. અરે સુનીતા જેવી દીકરીઓ નાસાને નાથીને ચંદ્રયાનની સફર કરી શકે છે, તો ઇન્દ્રાનુઈ જેવી દીકરીઓ પેપ્સિકોની CEO બની શકે છે. અરે હવે બીજે ઉદાહરણ જ ક્યાં લેવાની જરૂર છે? એકમાત્ર ગુજરાતની બેટી પૂરા ગુજરાતનું નેતૃત્વ સંભાળી શકે છે. દીકરી પારકી થાપણ નહીં, પરંતુ આપણી થાપણ કહેવાય. એ વિચારી કે દીકરી કુળનો દીવો છે એ સ્વીકાર કરવો જ પડશે. સમાજને અસમાનતામાંથી બહાર લાવવા માટે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને સમાન ગણીને ઉછેરવા જોઈએ. દીકરા દીકરીનો ભેદ નહીં રાખે તો જ આ સમાજની માનસિકતા અને માન્યતા બદલાશે. સમય જતાં જાગૃતિમાં ચોક્કસ પરિવર્તન આવે એ આશા સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ, ખૂબ સરસ. આપને ખૂબ ખૂબ અભિનંદન. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઈ ભેડા તરફથી આ બાળાને રૂપિયા 1100 આપવામાં આવે છે.
અને જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તરફથી ₹1100 આ બાળાને આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટથી જાનવીબેનને વધાવીએ. ધન્યવાદ.